જય સ્વામિનારાયણ. તમારે ખૂબ અને મબલક અને ઉત્કૃષ્ટ પાક, અનાજ, ધન ધાન્ય પકાવવું હોય કે સરસ મજાના ફળફૂલ પકાવવા હોય તો એમાં ત્રણ બાબત તો જોઈશે જ. એક તો સારી ભૂમિ જોઈશે, યોગ્ય ભૂમિ જોઈશે, યોગ્ય ઋતુ જોશે અને કુશળ ખેડૂત એટલે કે માળી જોશે. એવો કુશળ માળી કે જે સારા બીજને ઓળખી જાણે, સારા બીજને વાવી જાણે, સારા બીજને ઉગાડી જાણે, સારા બીજને પોષી જાણે અને સારા બીજવાળા એ છોડનું રક્ષણ કરી શકે એવો કુશળ માળી જોશે ને જોશે. તો ધન ધાન્યથી મબલક પાક ઉતરશે. એવી જ રીતે આપણા હૃદયમાં જો ભક્તિના ફૂલ ખીલવવા હોય, ભક્તિનો ઉત્કૃષ્ટ મબલક પાક લેવો હોય તો ત્યાં પણ ત્રણેય બાબત જોશે. ઉત્કૃષ્ટ ભૂમિ જોશે, યોગ્ય કાળ જોશે અને એવા ઉત્કૃષ્ટ સત્પુરુષ એટલે કે માળી જોશે. ત્રણ વસ્તુ જોશે. આ ત્રણેયની સંયુક્ત જે શરત છે એ આપણે ચૂકી ગયા છીએ. એટલે ઘણા સંતોના સંગમાં રહીએ છીએ, ઘણો સમાગમ થાય છે, રાત્રિ દિવસ કદાચ એમાં વીતે છે, છતાંય ભક્તિની દ્રઢતા નથી થતી. એનું મૂળ અહીંયા પડ્યું છે. કારણ કે આપણે એક જ શરત લઈને બેઠા છે કે બધું કામ સંતો પૂરું કરી દેશે. પરંતુ એની સાથે અહીંયા જે સૂચિત કરી છે એવી શરત આપણે સદાને માટે ભૂલી ગયા છે. એ હકીકત છે, હાથમાં આવી નથી એટલે કામ બનતું નથી. પહેલી વાત, શ્રીમદ ભાગવતની અંદર એક સરસ વાત કહી છે કે જે સ્થાનમાં ચોરી, જુગટું, હિંસા, વ્યભિચાર થતા હોય એ સ્થાન તામસ છે. અને જ્યાં રંગ, રાગ, વિલાસ અને ભોગની પ્રચુરતા છે એવા સ્થાન એટલે કે નગર, શહેર, ગ્રામ અને ગ્રહસ્થનું ઘર એ રાજસ્થાન છે. રાજસ્થાન નહીં, રાજસ દેશ છે. અને નદી, પર્વત, વન, ઉપવન એવી પ્રાકૃતિક જે પ્રદેશ છે એ સાત્વિક સ્થાન છે. અને ભગવાને ત્યાં ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવ, મન મંદિરમ તું નિર્ગુણમ, મારું મંદિર છે એ સ્થાન નિર્ગુણ છે, 3 ગુણથી પર છે. એટલે ભગવાનનું મંદિર અને ગ્રહસ્થનું ઘર એ બંનેની તુલનામાં ભગવાનનું મંદિર અત્યંત દિવ્ય વાતાવરણ સભર છે. એ તો તમે અનુભવતા હશો. ભગવાનના ઘર જેવું અહીંયા વાતાવરણ ન હોય ને અહીંના વાતાવરણ જેવું તમારા ઘરમાં ન હોય. ભગવાનના મંદિરનું સ્થાન હોય કે સંતનો નિવાસ હોય, એ સ્થાન ઉત્કૃષ્ટ છે, અત્યંત નિર્મળ છે, અત્યંત દિવ્ય છે. એના વાઇબ્રેશન્સ કંઈક જુદા છે. જે શીતળતા ભગવાનના મંદિર કે સંતનો આશ્રમ આપે એ તમારા ગ્રહસ્થનું આંગણું ન આપે. એટલા જ માટે પૂર્વે જે મોટા રાજા મહારાજાઓ થયા, પછી દશરથજી મહારાજ હોય કે રહુગણ મહારાજા હોય, એ બધા જ પોતાના ગ્રહ સંસારનો ત્યાગ કરીને, રાજભવનનો ત્યાગ કરીને ઋષિઓના આશ્રમમાં સામે ચાલીને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે જતા અને ત્યાં રોકાતા. પરીક્ષિત મહારાજાએ સુખદેવજીની ભાગવતની કથા બેસાડી તો એમને રાજભવનમાં બેસાડવામાં શું વાંધો હતો? આપણે જેમ બેસાડીએ છીએ એમ સૌ કોઈ, તમે ઘરે જ ભાગવત કથા બેસાડો છો તો પોતાને આંગણે જ પરીક્ષિત મહારાજે સુખદેવજીને બોલાવીને ભાગવત બેસાડ્યું હોત તો ના. રાજભવન, પરિવાર, રાજવિલાસ બધાનો ત્યાગ કરીને ગંગાને કિનારે ઋષિઓના સંગાથમાં બેસીને પરીક્ષિત મહારાજાએ સુખદેવજી થકી ભાગવતની કથા સાંભળી. શ્રીજી મહારાજના વખતમાં પણ એ પર્વતભાઈ, એ જીણાભાઈ, એ મયારામ ભટ્ટ, એ બધા ઉત્કૃષ્ટ ભક્તો એ શ્રીજી મહારાજનો ખાસ સમાગમ કરવા માટે વ્યવહારને આઘો મૂકીને શ્રીજી મહારાજ પાસે રોકાતા. અને ત્યાર પછી અને ત્યારે પણ લગભગ 2 પેઢી સુધી એવા ઉત્કૃષ્ટ ભક્તો પણ એ ગોપાળાનંદ સ્વામી પાસે, પેલા ગુણાતીતાનંદ સ્વામી પાસે, બ્રહ્માનંદ સ્વામી પાસે ખાસ સમાગમ કરવા માટે ઘર બારને મૂકીને આવતા.
4-6 મહિના થાય એટલે 15 દિવસ મહિનો અચૂક રહેવા આવે. શા માટે? વાસના ટાળવા, નિર્ગ્રંથ થવા. નહીતર એ લોકો પણ પોતાને ઘરે સાધુઓ આવતા, ગામમાં પણ આવતા અને તેડી પણ જાતા, ત્યાં પણ સમાગમ થતો. પણ છતાંય ખાસ આના માટે તો સંતોની પાસે આવીને જ બેસતા, ઘરને અળગું કરીને આવતા. અને ગુણાતીતાનંદ સ્વામી તો જ્યાં જ્યાં ગામડે ફરતા, જ્યાં જ્યાં જતા, એમાં મુમુક્ષુ દેખાય, એની આંખમાં કંઈ ચમક દેખાય તો સામેથી કહેતા જુનાગઢ આવજો, નહીતર ત્યાં કામ ન પતી શકે, જુનાગઢ આવજો. ચૈત્રી પૂનમના સમયા ઉપર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ આવ્યા. ત્રંબકલાલ શેઠે સ્વામીની પૂજા કરી. પછી આમ સ્વામી થોડા મલક્યા એટલે ત્રંબકલાલ બોલ્યા કે સ્વામી, હું ઘરભંગ થયો છું, તે શું કરું? સ્વામી કે કરવાનું શું હોય, હાલ જુનાગઢ બ્રહ્મરૂપ કરી મેલું. જુનાગઢ હાલ, તારી ગ્રંથિઓ ન ગાળું તો મને કે બ્રહ્મરૂપ કરી મેલું. આ વાત પૂરી થાય છે ત્યાં ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી આવ્યા. એમણે કહ્યું કે સ્વામી, મને રસાસ્વાદ તો જરાય નડતો નથી, પરંતુ બીજા થોડાક દોષ નડે છે. સ્વામી કે બ્રહ્મચારી, ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી શ્રીજી મહારાજ સાથે થોડો કાળ રહેલા. એમણે કહ્યું બ્રહ્મચારી, એક સદગુણ આવ્યો, એક લક્ષણ સાધુનું આવ્યું ને, હા, તો બીજા પણ આવશે. ચાલો જુનાગઢ, બીજા 29 હું પૂરા કરી દઈશ. એવા અનેક ભક્તો અને સંતો, એ પછી બોટાદના શિવલાલ શેઠ હોય કે વંથલીના કલ્યાણભાઈ હોય કે લોધિકાના અભયસિંહ દરબાર ધ્યાની હોય, એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને જુનાગઢમાં બેસે અને એ ગુણાતીતાનંદ સ્વામીના સેવનથી એની તમામ વાસનાઓ, તમામ ગ્રંથિઓ એ કાળવાના કાળમીંડ પાણાની સાથે વહેડાવીને બ્રહ્મરૂપ કરી મેળવતા. અર્થ શું છે? છોડીને ત્યાં જવું. આજે કોઈને ઘર છોડવું નથી, આજે કોઈને સ્થાન મૂકવું નથી. સૌને એમ છે તમે ઘેરે આવો ને કથા વાર્તા કરો અને અમારું કામ થઈ જાય. જરાય ઘરનો ઉંબરો ક્યાંય છોડવો નથી. જ્યાં જઈએ ત્યાં પાછું આખું ઘર, બીબી બચ્ચા તો બધું સાથે જ છે અને બધું ટોળું વળગણ સાથે લઈને જ ફરવું છે. તમે કદાચ મનમાં એમ જાણો કે અમે તો સવારે આવીએ છીએ કથામાં તો બધું મૂકીને જ આવીએ છીએ, પણ એ બધું ચોંટેલું છે, કોઈ આઘું કરીને નથી આવતા. અને એ બધા સર્વસ્વ છોડી આઘું કરીને આવતા. એ વગર તો કામ બને નહીં. આપણે તો જ્યાં આપણા ઘર નિવાસ છે એની આજુબાજુ થોડી વાર શ્રવણ કરી આવીએ અને પછી કહીએ કે બસ બસ બહુ સરસ ભક્તિ જામી છે. પણ એ ભક્તિ તો કાગળના પત્તા જેવી છે, સેજ ફૂંક આવે એટલે બધા પત્તા વિખાઈ જાય, પછી પત્તા ગોતાય ના જડે. તમે એટલું તો સમજી શકો છો કે કોઈને સિરિયસ રોગ થયો હોય તો એને હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવો પડે. જ્યાં ડૉક્ટર બેઠા છે એ વગર એનો ઈલાજ ન થાય. તમે એમ કહો કે અમારા ઘરમાં ઈલાજ કરી દો, એ શક્ય જ નથી. ત્યાં એ વાતાવરણ જ નથી કે તમને ડૉક્ટર ત્યાં ઈલાજ આપી શકે. હા, મલમ પટ્ટા કરવા હોય તો કરી દે. એટલે આપણો જે અત્યારનો આ સત્સંગ છે એ બધી મલમ પટ્ટા જેવો છે. બહુ ઘા લાગ્યા છે ને લોહી દદડે છે તો થોડું ટિંકચર મૂકી દે, બ્લીડિંગ બંધ થઈ જાય છે, પણ પીડા ટળતી નથી, પાક ટળતો નથી. પરંતુ સિરિયસ રોગ મટાડવો હોય તો ઇન્ટેન્સિવ કેરમાં દાખલ થવું જ પડે. અને ત્યાં કેવળ ઉપચાર જ લેવાનો, પછી કોઈ સંબંધીનો પણ પ્રવેશ નહીં, કોઈની સાથે વાતચીત નહીં. ત્યાં ફોન ઉપર કોઈ વેપાર ધંધા ન ચલાવાય. બસ ઉપચાર એટલે ઉપચાર, બાકી બધું અળગું કરી દે. ત્યારે એ દર્દી સાજો થાય. હવે આજે આપણે ભવરોગ જેવો કોઈ જટિલ અને ચીકણો રોગ ખરો, મહારોગ, છતાં આપણે એ પેલા જે ગણાવ્યા એ બધા શિવલાલભાઈ જેવા, કલ્યાણભાઈ જેવા બધા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થતા હતા. આપણે કહેવાની વાત એ છે. અને આપણે એનાથી ભાગવું છે, કારણ કે ત્યાં તો સમય કેમ જાય? કારણ કે કંઈક કરવાનું નહીં, પડી રહેવાનું, અને એ મૃત્યુ સમાન લાગે છે. એટલે મલમપટ્ટાથી ચલાવીએ છીએ. આપણે આપણા રોગને ઓળખ્યો નથી, અને કદાચ શબ્દમાં ઓળખી ગયા હોય તો પણ બધું છોડીને આવી કેર યુનિટમાં દાખલ થવાની હિંમત નથી.